પરંતુ દુષ્ટો લોકો શરણની જેમ બીજાઓને બાંધે છે અને એમને બાંધવા માટે પોતાની ખાન ફેસાવીને વિપત્તિ સહીને મરી જાય છે. હે સર્પોના શત્રુ ગરુડજી સાંભળો. દુષ્ટો કોઈ સ્વાર્થ વિના જ સર્પ અને ઉંદરડા સમાન અકારણ જ બીજાઓનો અપકાર કરે છે. તે પારકી સંપત્તિનો નાશ કરીને સર્વે નષ્ટ થઈ જાય છે. તે પારકી સંપત્તિનો નાશ કરીને સર્વે નષ્ટ થઈ જાય છે. જેમ ખેતીનો નાશ કરીને ખરા નષ્ટ થઈ જાય છે. દુષ્ટોના અભ્યુદય નીતિ જગતના દુઃખને માટે જ હોય છે. જેમ અધર્મ ગ્રહ કેતુને નો ઉદય અન્યના નાશ માટે પ્રસિદ્ધ છે અને સંતોના અભ્યુદય સદાય સુખહારી હોય છે. અને સંતોના અભ્યુદય સદાય સુખહારી હોય છે. જેમનું ચંદ્રમાને સૂર્યનો ઉદય વિશ્વભર માટે સુખદાયક છે. જેમ ચંદ્ર અને સૂર્યનો ઉદય વિશ્વભર માટે સુખદાયક છે. વેદોમાં અહિંસાને જ પરમ ધર્મ માન્યો છે અને પણ નિંદા જેવું ભારે પાપ નથી. વેદો અહિંસાને પર ધર્મ માન્યો છે અને પર નિંદા જેવું ભારે પાપ નથી. શિવજી અને ગુરુજીની નિંદા કરનારો શિવજી અને ગુરુની નિંદા કરનારો મનુષ્ય બીજા જન્મ દેડકું થાય છે અને 1000 જન્મ સુધી તે જ દેડકાનું જ શરીર પામે છે. બ્રાહ્મણોની નિંદા કરનારો યુક્તિ ઘણા જ નરક ભોગવીને પછી જગતમાં કાગડાનું શરીર ધારણ કરીને જન્મ લે છે. બ્રાહ્મણોની નિંદા કરનારો યુક્તિ ઘણા જ નરક ભોગવીને પછી જ જગતમાં કાગડાનું શરીર ધારણ કરીને જન્મે લે છે. હે અભિમાન જીવ દેવોને દેવોની નિંદા કરે છે. હે અભિમાન જીવ દેવો અને વેદોની નિંદા કરે છે. તે ગૌરવ નરકમાં પડે છે અને સંતોની નિંદામાં પડેલા લોકો ઘુવડ થાય છે. સંતોની નિંદામાં પડેલા લોકો ઘુવડ થાય છે. કે જેને મોહ રૂપી રાત્રિ પ્રિય હોય છે અને જ્ઞાન રૂપી સૂર્ય જેમના માટે જ વીતી ગયેલ અસ્ત થઈ ગયેલ રહે છે. જે મનુષ્ય પુરુષ સર્વે ની નિંદા કરે છે, જે મૂર્ખ મનુષ્ય સર્વે ની નિંદા કરે છે, જે સામઢી થઈને જન્મ લેશે. હે તાત હવે માનસ રોગ સાંભળો.
હવે માનસ રોગ સાંભળો, જેનાથી બધા લોકો દુઃખ પામ્યા છે. બધા રોગોનું જ આયુનું જ મૂળ મોહ અજ્ઞાન છે. હે આજુ ચીજ વળી બીજા અનેક મૂળ દુઃખ ને ઉત્પન્ન થાય છે. કામ વાત વાયુ છે. કામ વાયુ છે. લોભ અપાર વધેલો કફ છે. અને ક્રોધ પિત્ત છે, જે સદાય સાથી બાળતો જ રહેશે. બધા રોગોનું આયુધોનું મૂળ અજ્ઞાન છે. તે આયુધોથી જ વળી બીજા અનેક દુઃખ અને ઉત્પન્ન થાય છે. કામ વાત વાયુ છે. લોભ અપાર વધેલો છે. કફ છે. અને ક્રોધ પિત્ત છે, જે સદાય સાથી બાળતો રહેશે. જો ક્યારેક આ ત્રણે ભાઈ વાત પ્રીત અને કફ પ્રીતિ ફરી લે મળી જાય તો દુઃખદાયક સંયોપાત રોગ ઉત્પન્ન થાય છે. કઠિનતાથી પ્રાપ્ત પૂર્ણ થનારા જે વિશ્વના મનોરથ છે, તે જ આ સર્વે મૂળ કષ્ટદાયક રોગ છે. એમના નામ કોણ જાણે છે? અર્થાત એ અપાર છે. મમતા દાદર છે. ઈર્ષા હાડ છે. કુંડલી છે. હર્ષ વિષાદ અને ગળાના રોગોની અધિકતા છે. ગલગંડ કંઠ માળા જે કે રેધા આદિ રોગ છે. પારકા સુખને જોઈને જે જલન ઈચ્છા થાય છે. પારકા સુખોને જોઈને જે જલન ઈચ્છા થાય છે, એ જ છે રોગ જ છે. કે દુષ્ટતા અને મનની કટિલતા ઓઢ છે. અહંકાર અત્યંત દુઃખ આપનારું. અહંકાર અત્ય દુઃખ આપનારું ડમરું ગાંઠનો રોગ છે. દભ કપટ મદ અને માન કાલીઓનો રોગ છે. તૃષ્ણા ઘણો જ ભારે ઉદર બુદ્ધિ જલોદર રોગ છે. ત્રણેય પ્રકાર પુત્ર અને ધન, ત્રણેય પ્રકાર પુત્ર ધન અને માનની પ્રબળ ઈચ્છા પ્રબળ ત્રિધારી ત્રણ દિવસે આવતો તાવ છે. મતસર અને અવિવેક બે પ્રકારના જવર છે. આ પ્રકારના અનેક નરસા રોગો છે, જેમને ક્યાં સુધી કહું. એ જ રોગોને વશ થઈને મનુષ્ય મરી જાય છે. એ જ રોગોને વશ થઈને મરી જાય છે. પછી આ તો ઘણા જ અસાધ્ય રોગ છે. એ જીવોને જ અનિષ્ટ કષ્ટ આપતા રહેશે.
આવી દશા તે સમાધિ શાંતિ કે કેવી રીતે પ્રાપ્ત કરે છે કે ધર્મ નિયમ ધર્મ આચરણે નિયમ ધર્મ આચરણે ઉત્તમ આચરણ તપ જ્ઞાન યજ્ઞ ને જપ દાન તથા બીજા પણ કરોડો જ આશોધું છે, પરંતુ હે ગરુડજી તેનાથી આ રોગો જતા નથી. આ રીતે જગતમાં સમસ્ત જીવો રોગી છે, જે શોક હર્ષ ને ભય અને પ્રીતિ આદિને ઇન્દ્રિયોને લીધે વિયોગથી દુઃખી થઈ રહ્યા છે. મેં આ થોડાક જ માનસ રોગ કહ્યા છે. મેં આ થોડાક જ માનસ રોગ કહ્યા છે. આ છે તો સોને, પરંતુ આને જાણી શકાય છે કોઈક વિરલા જ વિરલા પાણીઓના બાળનારા આ પાપી રોગ જાણી લેવાથી કઈક ક્ષીણ અવશ્ય થઈ જાય છે, પરંતુ નાશને પામતા નથી. વિષય રૂપી કુપથ ને પામી એ મુનિઓના હૃદયમાં અંકુરિત થઈ જાય છે, તો બિચારા સાધારણ મનુષ્ય તો શું સિદ્ધશે? જો શ્રી રામની કૃપાથી એ પ્રકારનો સંયોગ બની જાય તો આ સર્વે રોગ નષ્ટ થઈ જાય અને સતગુરુ રૂપી વેદના વિશ્વાસ થાય. વિષયોની આશા ન રાખે. આજ સંયમ શરીર લે કે શ્રી રઘુનાથજીની ભક્તિ સંજીવની જડી છે. શ્રી રામ રઘુનાથની ભક્તિ સંજીવની જડી બુટી છે. શ્રદ્ધાથી પૂર્ણ બુદ્ધિ જ અનુપાન દવાની સાથે લેવામાં જ આવનાર મધ આદિ છે. આ પ્રકારનો સહયોગ થાય તો એ રોગ ભલે જ નષ્ટ થઈ જાય, નહીં તો કરોડો પ્રત્યોચિત પણ નથી જતા. હે ગોસાઈ, મન નિરોગી થયું ત્યારે જ જાણવું. હે ગોસાઈ, મન નિરોગી થયું ત્યારે જ જાણવું જોઈએ, જ્યારે જ હૃદયમાં વૈરાગ્યનું બળ વધી જાય, ઉત્તમ બુદ્ધિ ભૂખ નિત્ય નવી વધી રહે અને વિષયોની જ આશા રૂપી દુબળતા મટી જાય. આ પ્રમાણે સર્વે રોગોથી છૂટીને જ્યારે મનુષ્ય નિર્મળ જ્ઞાન રૂપી જળમાં સ્નાન કરી લેશે ત્યારે તેના હૃદયમાં રામ ભક્તિ સવાય રહે છે. શિવજી, બ્રહ્મા ને શુકદેવજી
સનકાદિ અને નારદજી આદિ બ્રહ્મ વિચારમાં પરમ નિપુણ ને મુનિ છે. હે પક્ષીરાજ, કાગભૂષણજી ગરુડજીને કહે છે, આ સાંભળજો પાછા. હે પક્ષીરાજ, તે સર્વે નો મત આજ છે કે શ્રી રામના શરણ કમળમાં પ્રેમ કરવો જોઈએ. સ્મૃતિ પુરાણ અને સર્વે ગ્રંથ કહે છે કે શ્રી રઘુનાથની ભક્તિ વિના સુખ નથી. સ્મૃતિ અને પુરાણ અને સર્વે ગ્રંથ કહે છે કે શ્રી રઘુનાથજી ની ભક્તિ વિના સુખ નથી અને કૃષ્ણની ભક્તિ કર્યા વિના સુખ મળવાનું નથી. આ ગ્રંથ કહે છે, હું કહેતો નથી. કાસબાની પીઠ પર ભલે જ વાળ ઉગી આવે, વાંદણીનો પુત્ર ભલે જ કોઈને મારી નાખે, આકાશમાં ભલે ને અનેક પ્રકારના ફૂલ ખીલી ઉઠે, પરંતુ શ્રી હરિની વિમુખ થઈને જીવો સુખ પ્રાપ્ત નથી કરી શકતા. પરંતુ શ્રી હરિની વિમુખ થઈને જીવો સુખ પ્રાપ્ત નથી કરી શકતા. મૃતણાના જળને પીવાથી ભલે ને તરસ છિપાઈ જાય, સસલાના માથા પર ભલે ને શિંગડા જ ઉગી જાય, અંધકાર ભલે ને સૂર્યનો નાશ કરી નાખે, અંધકાર ભલે ને સૂર્યનો નાશ કરી નાખે, પરંતુ શ્રી રામની વિમુખ થઈને જીવ સુખ નથી પામી શકતો. બરફની ભલે ને અગ્નિ પ્રગટ થઈ જાય, આ સર્વે અસંભવ વાતો સંભવ ભલે થઈ જાય, પરંતુ શ્રી રામની વિમુખ થઈને કોઈ પણ સુખ નથી પામી શકતા. પરંતુ શ્રી રામની વિમુખ થઈને કોઈ પણ સુખ નથી પામી શકતા. જળને મથવાથી ભલે ને ઘી ઉત્પન્ન થઈ જાય અને રેતીને પહેરવાથી ભલે ને તેલ નીકળી જાય આવે, પરંતુ શ્રી હરિના ભજન વિના સંસાર રૂપી સમુદ્રને તરી શકાતો નથી. પરંતુ હરિના ભજન વિના સંસાર રૂપી સમુદ્રને તરી શકાતો નથી. આ સિદ્ધાંત અસળ છે. પ્રભુ મત્સરને બ્રહ્મા કરી શકે છે અને બ્રહ્માને મત્સરથી પણ પુરુષ બનાવી શકે છે. આવું વિશાળ ને ચતુર પુરુષ સર્વે સંશય ત્યાગીને સર્વે શ્રી રામને જ ભજે છે. હું આપને સારી રીતે નિશ્ચિત કરેલો સિદ્ધાંત કહું છું. મારા વસન અન્યથા મિથ્યા નથી કે જે મનુષ્ય શ્રી હરિનું ભજન કરે છે
મારા વસન અન્યથા મિથ્યા નથી, કે જે મનુષ્ય શરીર હરિનું ભજન કરે છે અને અત્યંત દુસ્તર સંસાર સાગરને સજમાં જ પાર કરી જાય છે. હે નાથ, હે હરિનાથ, હે નાથ, મેં હરિના જ અનુપમ ચરિત્ર પોતાની બુદ્ધિ પ્રમાણે કયા વિસ્તારથી અનેક ક્યાંક સપેશમાં કહ્યા છે. હે સર્પોના શત્રુ ગરુડજી, તૃતીયો નો જ આ સિદ્ધાંત છે કે સર્વે કાર્ય ભૂલાવીને તજીને શ્રી રામનું જ ભજન કરવું જોઈએ. સર્વે કાર્ય ભૂલાવીને તજીને શ્રી રામજીનું ભજન કરવું જોઈએ. શ્રી પ્રભુ શ્રી રઘુનાથજીને તજીને બીજા કોઈનું સેવન ભજન કરાય, જેમનું મારા જેવા મૂર્ખ પર પણ મમત્વ સ્નેહ છે. હે નાથ, આપ વિજ્ઞાન રૂપ છો, આપને મોહ નથી પામે, તો મારા પર મોટી કૃપા કરી છે. તો જે આપે મને સુખદેવજી, સનકાદિ અને શિવજીના મનને પ્રિય લાગનારી અતિ પવિત્ર રામ કથા જ પૂછી સંસારમાં ઘડી વારનો અથવા પરવારનો એક વખત નો સત્સંગ દુર્લભ છે. સંસારમાં ઘડી વાર અથવા પરવારનો એક વખત નો સત્સંગ દુર્લભ છે. એટલે સંતોની સંગમાં રહેવું, ભજન સાંભળવા, સંતોની વાણી સાંભળવી, સંતોનો સાથ રાખવો, દુષ્ટોથી દૂર રહેવું. હે ગુરુજી, હે ગરુડજી, આપના હૃદયમાં વિચાર કરી જુઓ, શું હું પણ શ્રી રામના જ ભજનનો અધિકારી છું? પક્ષીઓમાં સર્વેથી નિસ અને સર્વે પ્રકારે અપવિત્ર છું. હું પણ શ્રી રામના ભજનનો જ અધિકારી છું. પક્ષીઓમાં સર્વેથી નિસ અને સર્વે પ્રકારે અપવિત્ર છું. પરંતુ આવું હોવા છતાંય પ્રભુએ મને સમસ્ત જગતને પવિત્ર કરનારા રૂપે પ્રસિદ્ધ કરી દીધો, અથવા પ્રભુએ મને જગત પ્રસિદ્ધ પાવન કરી દીધો. જો કે હું સર્વે પ્રકારે હીન નિશ છું, તો પણ આજે હું ધન્ય છું, અત્યંત ધન્ય છું કે જે શ્રી રામજી મને પોતાનો નિજ જન જાણીને સંત સંગામ
સંત સમાગમ આટલો મને પોતાનો નિજ જન જાણીને સંત સમાગમ આટલો હે નાથ મેં પોતાની બુદ્ધિ અનુસાર કહ્યું કંઈ પણ પૂછવું નથી રાખ્યું તો પણ શ્રી રઘુવીરના ચરિત્ર સમુદ્ર સમાન છે. શું કોઈ તેમને પાર પામી શકે છે? શ્રી રામચંદ્રજીના ઘણા જ ગુણ સમૂહનું સ્મરણ કરીને સૂક્ષ્મ ભૂખંડજી વાર સિદ્ધ થઈ રહ્યા છે. જેમનો મહિમા વેદોએ નીતિ કહીને ગાયો છે. જેમના બળ પ્રતાપ અને પ્રભુત્વ સામર્થ તુલનીય છે. હે રઘુનાથજીના શરણ શિવજી અને બ્રહ્માજીના દ્વારા પૂજ્ય છે. તેમની મારા પર કૃપા થવી એ તેમની પરમ કોમળતા છે. કોઈનો આવો સ્વભાવ ક્યાંય ન સાંભળવું શું ન જોઉં છું. માટે હે પક્ષી રાજ ગરુડજી હું શ્રી રઘુનાથજીની સમાન કોને ગુણ સમજવું. સાધક સિદ્ધ જીવન મુક્ત ઉદાસીન વિરકત અને કવિ વિધાન કર્મને રહસ્ય ગાતા સંન્યાસી યોગી સુરવીર મોટા તપસ્વી જ્ઞાની ધર્મ પારણ પંડિત અને વિજ્ઞાનની આ કોઈ મારા સ્વામી શ્રી રામનું સેવન ભજન કર્યા વિના તરી નથી શકતા. આ કોઈ પણ મારા સ્વામી શ્રી રામ અને કૃષ્ણનું સેવન ભજન કર્યા વિના તરી નથી શકતા. હું તેજશ્રી હું આ પાપ રહિત થઈ જાય છે. તે અવિનાશી શ્રી રામ ને હું નમસ્કાર કરું છું કે જેમનું જન્મ મરણ રૂપી રોગનું જ અસુખ જેમનું નામ જન્મ મરણ રૂપી રોગનું અસુખ અશોધ અને ત્રણે ભયંકર પીડાઓ આદિ વેદિક આદિ ભૌતિક અને આધ્યાત્મિક દુઃખોને હરનારું છે. તે કૃપાળુ શ્રી રામજી મારા ઉપર અને આપ ઉપર સદાય પ્રસન્ન રહો. ભૂખંડજીના નાગભૂષણજી ના આ મંગળમય વસન સાંભળીને અને શ્રી રામજીના સ્મરણોમાં એમનો અતિશય પ્રેમ જોઈને સંશયમાંથી સારી રીતે છૂટેલા ગરુડજી પ્રેમ સહિત વસન બોલ્યા.
કે શ્રી રઘુવીરના ભક્તિ રસમાં દરગોળ થયેલી આપની વાણી સાંભળીને હું કૃતકૃત્ય થઈ ગયો. શ્રી રામજીના શરણોમાં મારી નવીન પ્રીતિ થઈ ગઈ અને માયાથી ઉત્પન્ન બધી વિપત્તિ ચાલી ગઈ. મોહરૂપી સમુદ્રમાં ડૂબતો હું મારા માટે આપ વહાણ થયા. હે નાથ, આપે મને અનેક પ્રકારના સુખ આપ્યા, પરંતુ સુખી કરી દીધો. મારાથી આનો પ્રત્યક્ષ ઉપકારના જ બદલામાં ઉપકાર નથી થઈ શકતો. હું તો આપના શરણોની વાર વાર વંદના જ કરું છું. આપ પુણ્ય કામ છો અને શ્રી રામ